આ બધું ખોલ્યું, આ કબાટ ને ગોદડા નીચે નાખ્યા ને એટલે આમાંથી કાંઈ હતું નહીં ને? નહીં, આમાં કાંઈ હતું નહીં. ગોદડા નીચે નાખી દીધા. આ દરવાજો ખુલ્લો હતો. આ દરવાજો ખોલ નાખ્યો હતો. હા, બરોબર. એમ હાલ જે હવે આપણે ક્યાંથી ચોરી થઈ? જો આ તાળું એમનું પડ્યું. આ હું કેમનું પડ્યું અહીંયા? હા હા હા, બરોબર. આ તાળાનો ઊંઘ છે. આ તાળાનો ઉપરે આનો ઠીક. હા આનો. હા બરોબર. હા, દરવાજાનો હુક છે. હા ઊંઘ પડ્યો, બરોબર છે. હા, પછી ત્યાંથી અહીંયા આવ્યો. ઓહો, આ કબાટ ને બધું કરી દીધું. આ કબાટ આમનું વ્યવસ્થિત. આ કબાટનું દરવાજો તોડેલો છે? એમનું તૂટલો જ હતો, એ નોખો જ છે. એમ આ એની કબાટની અંદર તિજોરી. આમાંથી હું લઈ ગયા? એમાંથી કોઈ વસ્તુ નથી. અચ્છા ખાલી જોઈ સપાટ રીફા હતી. અચ્છા, આમાંથી ગયું થઈ ગયું બધું. હા, ઘરેણાની બધું આમાં હતું. હા, પૈસા ઘરેણા બધું એમાં જ હતું. 15 તોલા સોનું. હા, આ ટાંકો વીખી નાખ્યો. હા, આખો ટાંકો વીખી નાખ્યો. હવે હેઠો ઢગલો કર્યો. હા, અંદાજે કેટલી મતા ગઈ? આ બાજુ અંદાજે મતા કેટલી ગઈ કે હું જોઉં આમાંથી ચોરી શેની શેની થઈ? ઘરેણા નહીં, ઘરેણા 15 તોલા. અને પૈસા કેટલા ગયા? 60,000 રૂપિયા. 60,000 રૂપિયા. અને બીજા પીડ્યા રે? ક્યાં પીડ્યા રહ્યા? બીજા પેલા રહી આ તેતરી વાર પેલા. બરોબર. એ એના હાથમાં ન આવ્યા એ ટૂંકમાં. હાથમાં તો આવેલા રહે, ડબ્બીમાં છે 50,000 રૂપિયા. બરોબર, સમજાણું. હવે FRI થઈ ગઈ છે, આગળ ખાતું આવે છે, પોલીસ ખાતું. હા હા, પછી એની કાર્યવાહી થાય. પણ આમાં બીજા કોઈને હાલવા દેવાના નહીં નહીં નહીં. આ પાકીટ ભણી ગઈ ને આમાંથી 12,000 રૂપિયા કાઢી દીધા. આ પાકીટમાંથી 12,000 રૂપિયા. આ 12,000 રૂપિયા કાઢી દીધા. પાકીટ આમ દરવાજે પડી અત્યારે અહીં લઈ લીધું. બરોબર, સમજાણું.